નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર 14 રોજના આપણે 30 પ્રશ્નો લઈએ છીએ. આજે પણ આપણે બીજા 30 પ્રશ્નો લઈશું. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોના અંતે એક પ્રશ્ન પૂછેલ છે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. કયા લેખકનું ઉપનામ સ્વામી સચ્ચિદાનંદ છે? જેનો સાચો જવાબ રહેશે નાનાલાલ મોતીલાલ ત્રિવેદી. ઈસાદ કયા કવિનું ઉપનામ છે? ઈસાદ ચીનુ મોદીનું ઉપનામ છે. ગુજરાતી વિષયના પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક કોણ સાહિત્યકાર હતા? જેનો સાચો જવાબ રહેશે રામનારાયણ પાઠક. સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફરાર માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો ફરારનામાના જાહેરનામાની મુદત 30 દિવસની હોય છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ. સેશન્સ કોર્ટની રચના કોણ કરે છે? તો સેશન્સ કોર્ટની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સીઆરપીસીની કઈ કલમ મુજબ બિનજામીનપાત્ર ગુનામાં પણ જામીન લઈ શકાય છે? કલમ 437 મુજબ. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે નીચેનામાંથી સહમતદાર કોને ગણી શકાય? જેનો સાચો જવાબ રહેશે ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર. ખૂન સાથે દાળના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? ખૂન સાથે દાળના ગુનામાં કઈ કલમ હેઠળ? તો કલમ 396 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. કયા રાજ્યમાં પ્રકરણ 8, 10 અને 11 સિવાયની જોગવાઈઓ લાગુ પડતી નથી? તો નાગાલેન્ડમાં પ્રકરણ 8, 10 અને 11 સિવાયની જોગવાઈઓ લાગુ પડતી નથી. ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આવી છે? તો ઠગાઈની વ્યાખ્યા કલમ 215માં આપવામાં આવી છે. અસલ દસ્તાવેજમાં બદલામાં દસ્તાવેજની નકલ રજૂ કરવી તે કેવો પુરાવો છે? અસલ દસ્તાવેજના બદલામાં દસ્તાવેજની જો નકલ રજૂ કરવામાં આવે તો તે ગૌણ પુરાવો છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 27 મુજબ માહિતી આપનાર વ્યક્તિ એટલે? જેનો સાચો જવાબ રહેશે માહિતી આપનાર વ્યક્તિ એટલે ગુનાના આરોપી હોવા જોઈએ અને બીજું પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોવા જ જોઈએ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અસલ દસ્તાવેજ કેવો પુરાવો ગણાય છે? તો અસલ દસ્તાવેજ પ્રાથમિક પુરાવો ગણવામાં આવે છે. પરણિત સ્ત્રી લગ્નના કેટલા વર્ષની અંદર આત્મહત્યા કરે તો પુરાવાના કાયદાની કલમ 113A મુજબનું અનુમાન કરી શકાય? 7 વર્ષની અંદર. પુરાતન દસ્તાવેજોને લગતી જોગવાઈ પુરાવાના કાયદામાં કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 90માં. દસ્તાવેજી પુરાવા કેવા હોઈ શકે? તો દસ્તાવેજી પુરાવા પ્રાથમિક અને ગૌણ હોઈ શકે. ભારતીય પુરાવાના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કોની રૂબરૂ લીધેલ હોય છે અથવા લેવું જોઈએ? જેનો સાચો જવાબ રહેશે મેજિસ્ટ્રેટ સમક્ષ. મરણોન્મુખ નિવેદનને લગતી જોગવાઈ ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 32માં, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કઈ કલમ મુજબ જ્યારે
વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેના દ્વારા કરવામાં આવેલી કબૂલાત અગ્રાહ્ય છે? કઈ કલમ મુજબ? કલમ 26 મુજબ. ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કઈ કલમ મુજબ ધમકી, લાલચ અથવા વાંચન દ્વારા કરવામાં આવેલી કબૂલાત અસંગત છે? કલમ 24 મુજબ. ચોરીના ગુના આઈપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 379 હેઠળ. આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ? કલમ 309 અંતર્ગત ગુનો બને છે. આપણા બંધારણમાં કેટલી રીટ્સનો ઉલ્લેખ છે? ટોટલ 5 રીટ્સનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો 324 કલમમાં. અને આ પ્રશ્ન નાયબ મામલતદાર 2012માં પૂછાયેલ છે. તેન તળાવ ક્યાં આવેલું છે? તેન તળાવ ડભોઈ ખાતે આવેલું છે. આઈપીસી 1860ની કલમ 96 જણાવે છે કે જેનો સાચો જવાબ રહેશે ખાનગી બચાવમાં કરેલું કૃત્ય ગુનો નથી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોર્ટના હુકમ મુજબ એક પીએસઆઈ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે તો પીએસઆઈનું કૃત્ય આઈપીસી 1860ની કઈ કલમ મુજબ ગુનો નથી? કલમ 78 અંતર્ગત. આઈપીસીનું કલમ 392માં શાનો ઉલ્લેખ છે? કલમ 392માં લૂંટની સજાનો ઉલ્લેખ છે. નિષ્ણાતનો અભિપ્રાય આપનાર વ્યક્તિને શું કહેવાય? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે તે પણ રોજની જેમ જણાવતા રહેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.